40,000 નો Oppo Reno 11 Pro અને હા 33,000 નો Redmi Note 13 Pro Plus 5G. તો શું આ બંને મોબાઈલ એટલે કે જે 40,000 નો મોબાઈલ છે ત્યાં 33,000 ના મોબાઈલને ટક્કર આપી શકે કે નહીં તેનો આપણે આજે બહુ જ ડિટેલમાં રિવ્યુ કરવાના છે. બંનેના કેમેરા ટેસ્ટ કરશું, બેટરી ટેસ્ટ કરશું, ગેમિંગ ટેસ્ટ કરશું, બધું જ ટેસ્ટ કરશું. તો ચાલો વિડીયો શરૂ કરીએ. પણ જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને જલ્દી સબસ્ક્રાઇબ કરી નાખજો. તો કેમ છો મારા ગુજરાતી મિત્રો? મજામાં ને? હા મારા ગુજરાતી મિત્રો, આ Oppo G ફોન છે ને, હું અહીં તમને શોર્ટ નેમ જ આપી પહેલા કહી દઉં કે આ છે Oppo Reno 11 Pro અને આ છે Redmi Note 13 Pro Plus 5G. જ્યાં Oppo નો મોબાઈલ છે ને મિત્રો, તેની પાસે તમને કાચ જોવા મળી જશે અને આની માથે ડિઝાઇનિંગ બહુ મસ્ત જોવા મળી જશે. મને આનું ડિઝાઇન બહુ ગમ્યું હતું. તમે વિડીયો જોયો હોય તો, ન જોયો તો અહીં ક્લિક કરીને જોઈ લેજો. પણ આની ફ્રેમ છે ને મિત્રો, તે તમને પ્લાસ્ટિકની જોવા મળશે અને હા, આમ થોડુંક સાઈડમાંથી કર્વ છે, નીચેથી પણ થોડો ફ્લેટ છે, પણ બહુ મસ્ત લાગે પાછળથી લુક. પણ જો Redmi ની વાત કરું તો તમને મારે લેધર નો બેગ જોવા મળી જશે. આમાં કલર વેરિયન્ટ બહુ મસ્ત છે. અહીં 3 કલર છે અને નીચે એકદમ મસ્ત જોવા મળે છે. પણ તમને આમાં એક બેનિફિટ જોવા મળી જશે, તમને આમાં એલ્યુમિનિયમની ફ્રેમ જોવા મળી જશે, પણ તમને Oppo માં પ્લાસ્ટિકની જ ફ્રેમ જોવા મળશે. આ તો થઈ ગયું આ બંનેના લુક. પણ જો કેમેરા મોડ્યુલની વાત કરીએ તો Oppo માં તમને મેટલનું કેમેરા મોડ્યુલ જોવા મળે છે અને હા, Redmi માં તમને બે મસ્ત કેમેરા છે, એક નાનો કેમેરા છે. આમ તો લુક આનું બહુ મસ્ત લાગે છે. અહીં સાઈડમાં ફ્લેશ આપવામાં આવી છે અને Redmi લખેલું છે, મસ્ત લાગે જોવામાં. હવે વાત કરીએ બંનેની સ્ક્રીનની, તો શું બંનેની સ્ક્રીન કર્વ તો છે, પણ કઈ સારી છે? તો મિત્રો, બંનેની સ્ક્રીન આમ જોઈએ તો વધારે તો મને Oppo ની જોવા મસ્ત લાગે છે, કેમ કે Oppo ની સ્ક્રીન થોડીક વધારે કર્વ છે અને દેખાવામાં પણ સારી લાગે છે. આની કર્વ તો છે પણ આટલી બધી નથી. દેખાવામાં છે પણ જ્યારે તમે ડિસ્પ્લે ઓન કરો છો ને ત્યારે એટલી બધી કર્વ નથી દેખાતી. બાકી જો ડિસ્પ્લેની સાઇઝની વાત કરું તો તમને Oppo માં 6.7 ઇંચની ડિસ્પ્લે સાઇઝ જોવા મળી જશે. Redmi માં પણ એ જ જોવા મળી જશે, 6.7 ઇંચ. અને બંને મોબાઈલમાં તમને AMOLED સ્ક્રીન જોવા મળી જશે અને બંનેમાં રિફ્રેશ રેટ પણ 120 હર્ટ્ઝ જોવા મળી જશે. પણ હા, Redmi માં તમને Dolby Vision નો સપોર્ટ જોવા મળી જશે. ભાઈ Oppo માં તમને Dolby Vision સપોર્ટ જોવા નથી મળતો. હા, બંનેમાં HDR10 નો સપોર્ટ જોવા મળે છે. હવે મિત્રો, બંનેની ડિસ્પ્લેની બ્રાઇટનેસની જો વાત કરીએ તો તમને Redmi માં 1800 નીટની બ્રાઇટનેસ જોવા મળી જશે અને Oppo માં તમને 950 નીટની બ્રાઇટનેસ જોવા મળી જશે. અહીં મિત્રો બંને સાઈડમાં દેખાઈ રહ્યું છે. જો Oppo ની બ્રાઇટનેસ થોડી વધારે બ્રાઇટ લાગે છે, અહીં થોડોક આ હલકો લાગે છે Redmi, પણ Redmi ની ઇન્ડોરમાં તો સારી જ છે. હા, Redmi ની બ્રાઇટનેસ બરોબર કહેવાય, Oppo ની થોડીક વધારે બ્રાઇટ છે, જેના કારણે તમારે આંખોને તકલીફ થઈ શકે છે. હવે વાત કરીએ બંનેના હાર્ડવેર અને સોફ્ટવેરની. Oppo માં તમને MediaTek Dimensity 8 જોવા મળી જશે, 4 nm બેઝ ચિપસેટ. અને જો Redmi ની વાત કરું તો MediaTek Dimensity 7 4 nm બેઝ ચિપસેટ આમાં પણ જોવા મળી જાય છે. બંનેના અંતુતો સ્કોર જોઈએ તો Oppo માં તમને 1 મિલિયન સુધીનો અંતુતો સ્કોર જોવા મળી જાય છે અને જો Redmi ની વાત કરીએ તો Redmi માં તમને 7 લાખનો અંતુતો સ્કોર જોવા મળી જાય છે. અહીં Oppo વિજેતા બને છે, Redmi થોડોક નીચે રહી જાય છે. એટલે કે પ્રોસેસર વધારે આનું પાવરફુલ છે, પણ એ ફક્ત કેમેરા માટે. હા, આને પણ કેમેરા માટે જ છે. તો જોઈએ કે હવે આના બંનેના કેમેરા કેવા રહેવાના, તે જોવા માટે વિડીયો જોતા રહેજો. ગેમિંગ ટેસ્ટમાં મિત્રો બંને મોબાઈલ એકદમ સારા પરફોર્મ કરતા હતા. હા, બંનેમાં બહુ હીટિંગ પ્રોબ્લેમ નહોતું જોવા મળતું. Oppo માં થોડુંક વધારે જોવા મળતું હતું, Redmi માં થોડુંક ઓછું જોવા મળતું હતું. બાકી પરફોર્મન્સ તો બંનેના બહુ જોરદાર આવે છે. અને RAM ની વાત કરું તો અહીં તમને બે જ વેરિયન્ટ જણાવી દઉં છું બંનેના. તો Oppo માં તમને 12GB ની RAM અને 256GB નું સ્ટોરેજ જોવા મળી જશે. અને જો Redmi ની વાત કરું તો તમને 8GB ની RAM જોવા મળી જશે અને 256GB નું સ્ટોરેજ જોવા મળી જશે. એટલે બે જ વેરિયન્ટમાં મિત્રો તો Oppo જીતી જાય છે, પણ આની કિંમત વધારે છે, ખબર છે ને. અને બંનેમાં તમને UFS 3.1 નો સપોર્ટ જોવા મળી જશે, એટલે કે બંનેમાં ડેટા ટ્રાન્સફર સરખી આવવાની. હવે મિત્રો આપણે સોફ્ટવેરની વાત કરીએ. Oppo માં તમને Android વર્ઝન 13 જોવા મળી જશે, પણ Redmi માં તમને Android વર્ઝન 14 જોવા મળી જશે. આ એક Redmi નો ફાયદો ગણી શકાય કે તમને આમાં Android વર્ઝન 14 જોવા મળે છે. આને હવે 14 આપવું જોઈએ Oppo વાળા, કંઈક વિચારો. હવે જોઈ લઈએ બંનેના OS. તો Oppo માં તમને કલર OS 14 જોવા મળી જશે અને Redmi માં તમને MIUI 14 જોવા મળી જશે. પણ ચાલો ટેસ્ટ કરીએ કે બંનેમાં કેટલું ક્લીન UI જોવા મળે છે. તો બંનેમાં તમને થર્ડ પાર્ટી એપ્લિકેશનો થોડી જોવા મળી જશે, પણ Oppo માં તમને થોડીક વધારે જોવા મળી જશે. Oppo માં તમને હોટ ગેમ્સ, WhatsApp, બાકી ઘણી બધી એપ્લિકેશન જોવા મળશે અને Redmi માં તમને મોર એપ્સ કરીને જોવા મળી જશે. એટલે કે બંનેમાં થર્ડ પાર્ટી એપ્લિકેશન તો છે જ, પણ જો ક્લીન UI ની વાત કરું તો Redmi નું ક્લીન UI છે, Oppo નું થોડુંક વધારે કચરા વાળું છે. હવે વાત કરીએ મિત્રો બંનેની વિડીયો ક્વોલિટીની, કેમેરાની વિડીયો ક્વોલિટી નહીં, હા ડિસ્પ્લેની. બંને મોબાઈલ એકદમ 3D કર્વ છે, એટલે ડિસ્પ્લે એકદમ મસ્ત લાગે છે જોવામાં. કલર જોઈએ ને મિત્રો તો Oppo માં થોડાક વધારે કલર જોવા મળે છે, પણ હા, તમને Redmi ની ડિસ્પ્લે થોડીક વધારે એકદમ સેચ્યુરેશન વધારે લાગે છે, એટલે કે ડિટેલિંગમાં વધારે મસ્ત દેખાય છે. Oppo માં કલર બહુ સારા જોવા મળે છે. Oppo માં તમને 1 બિલિયન્સ કલર જોવા મળી જાય છે અને Redmi માં તમને 6.8 બિલિયન્સ કલર જોવા મળી જાય છે. કલર તો વધારે Oppo માં જ દેખાય છે, બહુ મસ્ત ડિસ્પ્લે લાગે છે, એકદમ બ્રાઇટ. પણ જો રેઝોલ્યુશન ની વાત કરું તો બંને મોબાઈલમાં તમે 4K માં જોઈ શકશો અને હા, બંનેમાં તમને HDR10 નો સપોર્ટ જોવા મળી જશે. બંનેમાં તમને ઓલવેઝ ઓન ડિસ્પ્લે પણ જોવા મળી જશે. બંનેમાં તમને ઇન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર પણ જોવા મળી જશે. પણ હા, Redmi માં તમને Dolby Vision નો સપોર્ટ જોવા મળશે, Oppo માં જોવા નથી મળતો. સાઉન્ડ ક્વોલિટીની વાત કરીએ મિત્રો તો Redmi માં તમને સ્ટીરિયો સ્પીકર જોવા મળી જશે,
ઓપ્પોમાં તમને મોનો સ્પીકર જોવા મળી જશે. હવે મારા ગુજરાતી મિત્રો તમે જે વિડીયોમાં જોવા આવ્યા છે એ વસ્તુ એટલે કે બંનેના કેમેરા. ઓપ્પોમાં 50 MP નું તમને મેઇન સેન્સર જોવા મળી જાય છે જે વાઇડ છે. એની ઉપર તમને 8 MP નું અલ્ટ્રા વાઇડ જોવા મળી જશે અને નીચે તમને ટેલિફોટો લેન્સ જોવા મળી જાય છે જે 32 MP નો છે. રેડમીમાં તમને 200 MP નો મેઇન કેમેરો, 8 MP નો અલ્ટ્રા વાઇડ અને 2 MP નો ડેપ્થ સેન્સર. તો બંનેના રિઝલ્ટની વાત કરું તો બંનેના રિઝલ્ટ તો અહીંયા ઇન્ડોરમાં તો બહુ નહીં ખબર પડે. ચાલો આઉટડોર જોઈએ અને કેવા રિઝલ્ટ આવે છે બંને તમને જણાવું છું. તો ચાલો મિત્રો પહેલા બંનેના ફોટો ક્વોલિટીની વાત કરું તો અહીં બંનેમાં મેઇન કેમેરાથી એક ફોટો પાડું છું. સાઈડમાં ફોટા દેખાતા હશે. પછી છે 2x ઝૂમ ઉપર, પછી છે 3x ઝૂમ ઉપર અને ત્રીજો ફોટો છે બંનેમાં મેક્સિમમ ઝૂમ ઉપર. હવે સાઈડના બંનેના પોર્ટ્રેટ ફોટા બતાવતા હશે. બંનેના સ્કિન ટોન જોઈ લો કેવા મસ્ત સ્કિન ટોન આવે છે. ઓપ્પોનો સ્કિન ટોન બહુ સારો આવી જાય છે અને પોર્ટ્રેટ બહુ મસ્ત આવે છે. હવે મિત્રો વિડીયો ક્વોલિટીની વાત કરીએ તો બંનેમાં તમે 4K માં શૂટ કરી શકશો. હા, અહીં બંનેમાં 4K માં શૂટ થાય છે. તમને 4K 30 FPS બંનેમાં જોવા મળી જશે અને 180 અને 60 FPS બંનેમાં તમને જોવા મળી જશે. હવે મિત્રો બંનેના વિડીયોના સ્ટેબિલાઇઝરની વાત કરીએ તો ઓપ્પોમાં તમને સ્ટેબિલાઇઝર બહુ મસ્ત જોવા મળી જશે. એનો વિડીયો એટલો બધો સ્નેક નહીં થાય પણ રેડમીનો વિડીયો બહુ સ્નેક થાય છે. બંનેના વિડીયો તમને સાઈડમાં બતાતા હશે અને હા બંનેમાં ક્લિયરિટી પણ બહુ મસ્ત આવે છે. કલર જોઈએ તો ઓપ્પોમાં થોડાક ઓછા ડીમ બતાવે છે. રેડમીના કલર થોડાક વધારે બૂસ્ટ કરેલા લાગે છે અને વિડીયો બંનેના સારા જ આવે છે. બાકી સ્ટેબલ વિડીયો તો ઓપ્પોનો જ આવે છે. રેડમીનો એટલો બધો સ્ટેબલ વિડીયો નથી આવતો. અને નાઇટના ફોટોગ્રાફીની વાત કરીએ તો બંનેના તમને નાઇટનો એક વિડીયો અહીં બતાતો હશે અને એક ફોટા પણ બતાતા હશે. ચેક કરી લેજો કેવા આવે છે. સેલ્ફી સેન્સરની વાત કરીએ મિત્રો તો તમને રેડમીમાં 16 MP નું સેલ્ફી સેન્સર જોવા મળી જશે પણ ઓપ્પોમાં તમને 32 MP નું સેલ્ફી સેન્સર જોવા મળી જશે. બંનેમાં સેલ્ફી બહુ મસ્ત આવે છે. હા, હું તમને જણાવી દઉં કે ઓરિજિનલ ફોટોની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે ગૂગલ ડ્રાઈવની. ત્યાં જઈને તમે ફોટા જોઈ લેજો ઓરિજિનલ ક્વોલિટીમાં. રેડમીમાં 16 MP નું સેલ્ફી સેન્સર છે પણ ક્લિયરિટી બહુ મસ્ત આવે છે. આમાં 32 MP નું છે ને એની કરતા આમાં સારું આવે છે રિઝલ્ટ. બહુ મસ્ત વિડીયો લાગે છે. પણ હા, આમાં થોડો સ્કિન ટોન તમારો છે ને બહુ વધારે પડતો મને લાગ્યું કે રેડ તરફ લઈ જાય છે. આનો થોડોક સોફ્ટ લાગે છે. આ વધારે બૂસ્ટ કરે છે કલર. જોવામાં બંને બહુ મસ્ત લાગે છે પણ ઓપ્પોની ક્લિયરિટી થોડીક ઓછી આવે છે. રેડમીમાં તમને ક્લિયરિટી બહુ મસ્ત જોવા મળી જાય છે સેલ્ફી સેન્સરમાં. સેલ્ફી સેન્સરના વિડીયોની વાત કરીએ તો ઓપ્પોમાં તમે 4K માં શૂટ કરી શકશો 30 FPS સાથે અને રેડમીમાં તમને 1080, 60 FPS અને 30 FPS બંનેમાં તમે શૂટ કરી શકશો. સેલ્ફીની વિડીયો ક્વોલિટીની વાત કરીએ ને તો મિત્રો તો રેડમી થોડીક વધારે મસ્ત લાગે છે. કલર બૂસ્ટ કરેલા છે ને જેના કારણે જોવાની બહુ મજા આવે છે. ઓપ્પોમાં થોડીક ડીમ લાગે છે. બાકી તો બંનેમાં બહુ મસ્ત ક્લિયરિટી આવે છે. કેમેરાની અંદર થોડાક સ્પેશિયલ ફીચરની વાત કરીએ તો ઓપ્પોમાં તમને એક બહુ મસ્ત ફીચર જોવા મળી જાય છે જેમાં તમે સેલ્ફી કેમેરો અને પાછળ કેમેરો બંનેમાં તમે એક સાથે શૂટ કરી શકશો. તે મને બહુ ગમ્યું. રેડમીમાં તમને એ નહીં જોવા મળે પણ એ વોટરમાર્ક તો તમને આમાં બહુ મસ્ત જોવા મળી જાય છે. બાકી મિત્રો જો કેમેરામાં હું તમને કહું ને તો કેમેરા બંનેના બહુ સારા એવા જોવા મળી જાય છે. ઓપ્પોમાં તમને જે ટેલે લેન્સ જોવા મળે છે ને જેના કારણે તમને ફોટો બહુ મસ્ત જોવા મળે છે. પોર્ટ્રેટ ફોટો તો ખાસ ઓપ્પોના બહુ મસ્ત આવે છે. અને વિડીયો ક્વોલિટીની વાત કરું તો વિડીયો ક્વોલિટી થોડીક આની મસ્ત લાગી. હા, પણ ઓપ્પોની હારે તો નથી આવી શકતી. પણ જો મિત્રો બંનેની પ્રાઇસમાં જોઈએ તો તમને ઓપ્પો વધારે કિંમતમાં મળે છે અને રેડમી તમને ઓછી કિંમતમાં જોવા મળે છે. બાકી કેમેરા તો બંનેના બહુ મસ્ત છે. બહુ મસ્ત રિઝલ્ટ આવે છે. ઓપ્પોમાં તમને એક બેનિફિટ જોવા મળી જાય છે કેમ કે તમને સોની તરફથી IMX સેન્સર જોવા મળી જાય છે જેના કારણે વિડીયો બહુ મસ્ત આવે છે. ક્લિયરિટી બહુ મસ્ત આવી જાય છે. હવે જોઈ લઈએ બંનેની બેટરી તો રેડમીમાં તમને 5000 mAh ની બેટરી જોવા મળી જશે અને 120 Hz નો તમને ચાર્જિંગ સપોર્ટ જોવા મળી જશે. ઓપ્પોમાં તમને 4600 mAh ની બેટરી જોવા મળી જશે અને 80 વોટનું ચાર્જિંગ સપોર્ટ જોવા મળી જશે. બંનેની કનેક્ટિવિટી જોઈ લઈએ તો બંને 5G ને સપોર્ટ કરે છે. બંનેમાં Bluetooth 5.1 જોવા મળી જશે અને હા બંનેમાં Wi-Fi પણ જોવા મળે છે. બંનેમાં GPS સિસ્ટમ પણ જોવા મળી જશે અને બંને મોબાઈલ NFC ને સપોર્ટ કરે છે. તે મને બહુ ગમ્યું. પ્રોટેક્શનની વાત કરું તો રેડમીમાં તમને પ્રોટેક્શન જોવા મળશે Gorilla Glass Victorનું પણ ઓપ્પોમાં તમને પ્રોટેક્શન જોવા નથી મળતું. અને IP રેટિંગની વાત કરું તો ઓપ્પોમાં તમને IP રેટિંગ નહીં જોવા મળે પણ રેડમીમાં તમને IP રેટિંગ 68 ની જોવા મળી જશે. એટલે કે રેડમીને તમે પાણીમાં આરામથી ડુબાડી શકશો. આનો કોઈ ભરોસો નથી. ઓવરઓલ મિત્રો જોવા જઈએ તો Oppo Reno 11 Pro છે ને મિત્રો 40,000 નો આવે છે. આ રેડમી છે ને ફક્ત 33,000 માં આવે છે. એટલે કે કમસે કમ 8,000 નો ડિફરન્સ છે બંને મોબાઈલમાં. પણ જોઈએ ને મિત્રો તો ઓપ્પો થોડોક વધારે મસ્ત લાગે છે. આમાં અલ્ટ્રા વાઇડ આવે છે ને અને ખાસ તો આનો ટેલિફોટો લેન્સ બહુ મસ્ત છે. ફોટા બહુ મસ્ત આવે છે અને ડિસ્પ્લે પણ ઓપ્પોની સારી જ કહી શકાય. આ એક વસ્તુ તો છે રેડમીમાં તમને પ્રોટેક્શન બહુ સારું એવું જોવા મળી જશે અને IP રેટિંગ સારી છે અને Gorilla Glass Victorનું પ્રોટેક્શન છે ને તે બહુ મસ્ત છે. તમે મને જણાવો કે તમને બંનેમાંથી કયો મોબાઈલ પસંદ આવ્યો અને તમને આ વિડીયો જો વધારે સારો લાગ્યો હોય તો જલ્દીથી વિડીયોને લાઈક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને બાજુનું બેલ આઇકન જરૂર પ્રેસ કરજો એટલે મારા નવા વિડીયો તમને જલ્દીથી મળી રહે. તો હું મળીશ તમને એક નવા વિડીયોની સાથે, એક નવા ફોનની સાથે અને એક તડકતા ભડકતા ટોપિક સાથે. તો ત્યાં સુધી મારા ગુજરાતી મિત્રોને જય જય ગરવી ગુજરાત.